રાજકોટના મહિકા ગામમાં મોટું જમીન કૌભાંડ સામે આવ્યું છે। સરકારી જમીન પર 300 જેટલા પ્લોટ બારોબાર વેચી દેવામાં આવ્યા। 400 કરોડની 4 એકર જમીન પર એક સોસાયટી ઊભી કરી દેવામાં આવી। સરકારી જમીનમાં સિવર્સ પાર્ક રેસિડેન્સી સોસાયટી બનાવી દેવામાં આવી છે। મહિકા ગ્રામ પંચાયતે પાણી અને ગટરના કનેક્શનો પણ આપી દીધા। એક દાયકા બાદ કૌભાંડની કલેક્ટરને જાણ થતા નોટિસ આપવામાં આવી। રહીશોને 15 દિવસમાં જમીન ખાલી કરી દેવા માટે નોટિસ અપાઈ છે। જમીન ખાલી ન કરે તો ડિમોલિશનની ચીમકી અપાઈ છે। બિલ્ડરના પાપે ગરીબ અને મધ્યમ વર્ગના રહીશોને ડામ મળ્યા છે। નોટિસ મળતા મહિલાઓ સહિત લોકોના આંખોમાં આંસુ આવ્યા। સોસાયટીના રહીશો પાસે દસ્તાવેજ, ટેક્સ સહિતના કાગળો પણ છે। બાંધકામ થયું, દસ્તાવેજ થયા ત્યારે અધિકારીઓ ક્યાં હતા તેવું સ્થાનિકો પૂછી રહ્યા છે। લોકોએ પોતાના જીવનભરની મૂડીથી આ પ્લોટ ખરીદ્યા હતા। બિલ્ડરે કૌભાંડ કર્યું તેની સજા અમને કેમ મળે તેવું પણ સ્થાનિકો જણાવી રહ્યા છે। શિવમ પાર્ક વિસ્તારની અંદર બિલ્ડરે લોકો સાથે છેતરપિંડી કરી છે। સરકારી જગ્યા બારોબાર વેચી નાખી છે, પરંતુ હવે અહીંયા રહેતા લોકોનું શું? આ દ્રશ્યો બતાવીશ, જે અલગ અલગ પ્લોટોની ફાઇલો પણ છે। આ દ્રશ્યો જોઈ શકાય છે કે દસ્તાવેજો બનાવી દેવામાં આવ્યા છે। આ જોઈ શકાય છે મહિકા ગ્રામ પંચાયતની અંદર વેરો બિલ પણ ભરી રહ્યા છે। જે સર્વે નંબરની વાત આવે છે તેને પણ અત્યારે જે આવી રહ્યા છે, આ તમામ જે આખી સોસાયટી છે આ જોઈ શકાય છે। જે શિવમ પાર્ક રેસિડેન્સી છે, લોકોએ કાળી રાતની મજૂરી કરી અને આ પોતાના મકાનો છે તે ખરીદી કર્યા છે। હવે આ લોકોનો શું? ખરા અર્થમાં જેણે આ મકાન વેચ્યા છે તેની સામે કાકા શું કહો છો? કેટલામાં લીધું હતું તમે? મેં साढ़ा 7 लाख रुपया रोकड़ा दे लीधु। मगन बधा सावलिया एने लीधु मुकेशजी पटेल आगळथी बराबर। आ सोसायटी में त्यारे 200 मकान हता अने पछी मकान बांधकाम हतुं तो मंत्री ने खबर हती। आना पहेला मंत्री ने खबर हती के अहींया सोसायटी पड़े छे। तलाटी मंत्री ने खबर हती, कलेक्टर ने खबर हती, मामलतदार ने खबर हती। तो तेदी लोको क्यां सुता हता? त्यारे रुपया लई लीधा? त्यारे बधाए रुपया लीधा छे। मंत्रीए लीधा छे, मामलतदारे लीधा छे, कलेक्टरे लीधा छे। त्यारे बधाए खीचा भर्या है। तो अटाणे पब्लिक नो शू वाक छे? त्यादी कलेक्टर ने नथी खबर के आ सर्वे नंबर सरकारी जमीन पर दबाण थाय छे। तो હું કામ સોસાયટી બનાવવા દીધી? સૌથી મોટો બેન શું કયો છો? શું કયો છો? અમે મકાન લીધું, અમારું મંડળ, અમે ઘરેણા દાગીના વેચી વેચીને અમે મકાન લીધું। ભાઈ અમારી પટણ ખાવા કાંઈ નથી, બોલો અમે એમ કરી કરીને મકાન લીધા। અમે ગરીબ માણસ કેમ મકાન લીધા હોય બોલો? લ્યો નાના નાના બાળકો લઈને ક્યાં જાવું? જેટલી જમા પૂંજી હતી એટલી આ મકાનમાં રોકી અને હવે એમ કે ખાલી કરો આટલા દિવસમાં, તો હવે અમે જાશું ક્યાં? અને અત્યારે ભાડું કેટલું કે 5-5, 6-6 હજાર તો મકાનનું ભાડું કે હે, તો ભાડું ભરવું કે છોકરાઓની ફી ભરવી કે નાના છોકરા સાચવવા? મહિલાઓ बोले तो खरा बधाई बोलो नाना बड़ा बड़ी छाया अजी देड़ा नो भराड़ा बता क्या लो खाली करो। મહિલાની આંખોમાં આંસુ છે, કારણ કે જેણે મહેનત કરી, આખી દિવસ રાત મહેનત કરી છે। બેન શું કયો? 5 લાખ રૂપિયા નથી, બોલો અમારે શું કરી લેવું? લ્યો ભાઈ અમે કેમ કરીને અમારે મહેનત મજૂરી કરીને અમે લીધું વગા વગા। ભાઈ ઘરેણા દાગીના વેચી પૂછ્યું તું હોય તઈ તો આસરા થયા હોય। લોકોએ ઘરેણા વેચ્યા છે, તેને મકાન શું કયો છો? અમે ઘરેણા વેચ્યા ભાઈ, અને 5 લાખ રૂપિયા તો વ્યાજવા અમે લીધા છે, અમે ભરી નથી રહ્યા। ક્યાં તો આવ્યું હજી 15 દિવસ પહેલા આવ્યું હતું, જ્યાં પાછું 15 દિવસ અને 15 દિવસ છે। અમારે નિરાતે અમને રોટલા નથી ખાવા દેતા। કાંઈ એમની માટે આવ્યું ના અમારું પોઝિશન રહેવાનું। અમે વેચાતું લીધું છે સાહેબ, અમે કઈ થોડું એમ નામ લીધું છે, કોઈ આગળથી પડાવીને તો લીધું નથી। કેટલા રૂપિયા લીધું બેન? અમે લીધું 8.5 લાખ રૂપિયાનું લીધું ભાઈ। હા, એમાં અમારા 5 લાખ રૂપિયા તો અમે વ્યાજમાં દીધા હે। હા, એ જ અમે નથી ભરી રહ્યા। ત્યાં તો આ નોટિસો આવી ગયો, હવે અમારે શું કરવું તમે કહો? અને અમારા નાના નાના છોકરા तो क्या थियारो आवे धणिया નથી કમાવાના બે છોકરા હે અને સીધો દેડા નો ભરી દે તો ચાલો ખાલી કરવાના ક્યાંથી કરી ખાલી? બેન કોની આગળથી લીધું તો ખબર? ભૂપતભાઈ આગળથી। હા, અમને થોડી ખબર હતી કે આ સરકારી જમીન નથી। પ્રૂફ અમે બતાવી દીધા, ફાઇલ ને એવું બધું અમે દીધું છે। તો પાછા આવીને અમને કહે કે તમારા પાડવાનું આમ ને તેમ ને એવી રીતના અમને આવી રીતના અમે શું કરી? નાના માળા અમારે ક્યાં જવાનું? અમારે હાવ નાના નાના છોકરા, અમારે હવે શું કરવાનું? અમારે ક્યાં જવાનું? અમારે
તો જે રીતના વાત કરીએ આ મહિલાઓનો આક્રોશ છે, કારણ કે જેણે કાળી મજૂરી કરી અને આ પોતાનું મહેનત કરીને રૂપિયા ભેગા કરીને આ મકાન લીધું છે ને હવે બિલ્ડરોએ તેની સાથે દગા કર્યા છે, કારણ કે સરકારી જમીન ઉપર તેણે આ મકાનો બનાવી અને તેમને આપી દીધા છે ને જ્યારે મકાનો બનતા હતા ત્યારે તલાટી મંત્રી ક્યાં હતો, મામલતદાર ક્યાં હતા, તેઓ બધાને ખબર હતી, તો પછી ત્યારે કેમ ન અટકાવવામાં આવ્યું તે પણ સ્થાનિક લોકો સવાલ ઉત્પન્ન કરી રહ્યા છે. સૌથી મોટો સવાલ છે જ્યારે બાંધકામ ચાલુ હતું ત્યારે અધિકારીઓ ક્યાં સૂતા હતા. આટલા લગભગ 400 જેટલા લોકોએ આ મકાન ખરીદી કરી દીધા છે. 400 લોકો સામે છેતરપિંડી થઈ છે, તો બિલ્ડરો સામે કલેક્ટર તંત્રએ કેમ કાર્યવાહી નથી કરતી તે પણ એક સૌથી મોટો સવાલ છે તે ઉત્પન્ન થઈ રહ્યો છે. કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.